ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગામે પીવાના પાણીની સુવિધા અધૂરી, ગ્રામજનો પરેશાન। ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગામના ડોક્ટરવાળા ફળિયામાં પીવાના પાણી માટે બોરિંગ બનાવવામાં આવ્યું છે, તેમજ બોરિંગ ફિટ પણ કરવામાં આવ્યું છે, પરંતુ પાણી ભરવા માટે જરૂરી માટલા તથા ઘડા મૂકવાની થાળ વર્ષો વીતવા છતાં દિન સુધી બનાવવામાં આવી નથી। આ પરિસ્થિતિને કારણે ગ્રામજનોએ આજે પણ પાણી ભરવામાં ભારે મુશ્કેલી ભોગવવી પડે છે। પ્રશ્ન એ ઉભો થાય છે કે જ્યારે પીવાના પાણી માટે બોરિંગની સુવિધા કરવામાં આવી ત્યારે માટલા ઘડા મૂકવાની થાળ કેમ બનાવવામાં આવી નહીં? આ બાબતે ગ્રામ પંચાયત તથા પુરવઠા વિભાગની નિષ્ક્રિયતા સામે અનેક સવાલ ઉભા થયા છે। જે તે સમયના તલાટી, ચૂંટાયેલા સરપંચ તથા પંચાયત સભ્યોએ આ નાના પરંતુ મહત્વપૂર્ણ કામ તરફ ધ્યાન કેમ ન આપ્યું, તે પણ એક મોટો પ્રશ્ન બની રહ્યો છે। ગ્રામજનોમાં ચર્ચા તેજ બની છે કે આટલા નાના કામમાં પણ ભ્રષ્ટાચાર તો થયો નથી ને, કારણ કે વિકાસ કાર્ય કાગળ ઉપર પૂરું બતાવવામાં આવ્યું હોય તેવી શંકા સેવાઈ રહી છે। હવે પ્રશ્ન એ છે કે તાલુકા વિકાસ અધિકારી ઝઘડિયામાં આ ગંભીર બાબતે ધ્યાન આપશે ખરા, કે પછી વિકાસ માત્ર ફાઇલો અને સહીના દાવાઓ પૂરતું જ સીમિત રહી જશે? ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક અસરથી પાણી ભરવાની થાળ બનાવવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા।